અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડના મુદ્દા પર પીછેહટ કરવાના મૂડમાં જરાય નથી. એક તરફ યુરોપ તેમની વિરુદ્ધ ઊભું થઈ ગયું છે, તો બીજી તરફ ટ્રમ્પે ગ્રીનલેન્ડ અંગે પોતાની ભાષા અને તેવર બંનેને વધુ આક્રમક બનાવી દીધા છે. ડેનમાર્કે જ્યારે કહ્યું કે તે અમેરિકાની બ્લેકમેલિંગથી ડરતું નથી, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના ખતરા વિશે બોલવા લાગ્યા. પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે સીધું ડેનમાર્ક પર આરોપ લગાવ્યો કે તે છેલ્લા અનેક દાયકાઓથી ગ્રીનલેન્ડ પર વધતા રશિયન સુરક્ષા ખતરા સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. ટ્રમ્પે અત્યંત કડક વલણ દર્શાવતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ગ્રીનલેન્ડમાં રશિયન ખતરાને ખતમ કરી દેવામાં આવે. ટ્રમ્પ પહેલા પણ આર્કટિકમાં ચીન રશિયાના ખતરાનો ડર બતાવતા રહ્યા છે, અને જ્યારે યુરોપ તેમના વલણને સમર્થન આપવા તૈયાર નથી, તો ફરી એક વખત તેમણે આ જ વાતનું પુનરાવર્તન કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે નેટો છેલ્લા 20 વર્ષથી ડેનમાર્કને કહેતું આવ્યું છે કે ગ્રીનલેન્ડમાંથી રશિયન ખતરાને દૂર કરવો પડશે. દુર્ભાગ્યથી ડેનમાર્ક કંઈ કરી શક્યું નથી. હવે સમય આવી ગયો છે અને આ કરવામાં આવશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને તેના અનેક યુરોપિયન સહયોગીઓ વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો છે. આનું કારણ ટ્રમ્પનું તે એલાન છે જેમાં તેમણે ગ્રીનલેન્ડ પર અમેરિકી નિયંત્રણના વિરોધના બદલામાં યુરોપિયન દેશો પર ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી દીધી. તેના બદલામાં યુરોપિયન યુનિયન તરફથી પણ અમેરિકા પર જવાબી ટેરિફ લગાવવાની તૈયારી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલા જાહેરાત કરી હતી કે ફેબ્રુઆરીથી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, નેધરલેન્ડ અને ફિનલેન્ડમાંથી આવતા માલ પર 10% ટેરિફ લગાવવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે જો 1 જૂન સુધીમાં કોઈ સમજૂતી ન થઈ તો આ ટેરિફ વધારીને 25% કરી લેવામાં આવશે. એટલું જ નહીં, તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અમેરિકાને ગ્રીનલેન્ડની સંપૂર્ણ અને અંતિમ ખરીદીની પરવાનગી ન મળે ત્યાં સુધી આ ટેરિફ વોર ચાલુ રહેશે. તેઓ ટેરિફના માધ્યમથી યુરોપિયન દેશો પર દબાણ બનાવી રહ્યા છે કે તેમને ગ્રીનલેન્ડનો માલિકી હક મળી જાય. અમેરિકાના આ પગલાથી ટ્રાન્સ એટલાન્ટિક સંબંધો પર ગંભીર અસર પડવાની આશંકા છે. નેટોની અંદર પણ તણાવ ઊંડો થવાના સંકેત છે. 1949થી યુરોપ અને ઉત્તર અમેરિકાની સામૂહિક સુરક્ષાની કરોડરજ્જુ રહેલા આ સૈન્ય ગઠબંધનમાં ટ્રમ્પ પહેલા પણ સહયોગી દેશો પર રક્ષા ખર્ચ ઓછો કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. ડેનમાર્કે ટ્રમ્પની ટેરિફ ધમકી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ડેનમાર્કના વિદેશ મંત્રી લાર્સ લોકે રાસમુસેને કહ્યું કે આ જાહેરાત તેમની માટે અણધારી હતી, ખાસ કરીને જ્યારે તાજેતરમાં વોશિંગ્ટનમાં ડેનમાર્ક અમેરિકાની વાતચીત ચાલી રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના છેલ્લા કાર્યકાળથી જ કહેતા આવ્યા છે કે ખનિજ સંસાધનોથી ભરપૂર આ ટાપુ પર અમેરિકાનો માલિકી હક હોવો જોઈએ. લગભગ 57,000ની વસ્તીવાળું ગ્રીનલેન્ડ આર્કટિકના મહત્વના સમુદ્રી અને વ્યૂહાત્મક માર્ગો પર આવેલું છે. આ ડેનમાર્કના અધીન એક અર્ધ સ્વાયત્ત વિસ્તાર છે જેની રક્ષાની જવાબદારી ડેનમાર્ક પાસે છે. જોકે અમેરિકા પહેલેથી જ 1951ના રક્ષા સમજૂતી અનુસાર ગ્રીનલેન્ડમાં પહોંચ ધરાવે છે અને ત્યાં પિટુફિક સ્પેસ બેઝ દ્વારા સૈન્ય હાજરી જાળવી રાખે છે, જે મિસાઇલ ચેતવણી, મિસાઇલ રક્ષા અને અંતરિક્ષ નિરીક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે તેને ગ્રીનલેન્ડ પર સંપૂર્ણ નિયંત્રણ જોઈએ છે. આનાથી અમેરિકા અને યુરોપના સંબંધો એક નવા અને જોખમી વળાંક પર પહોંચી શકે છે.